વહેલી સવારે વડોદરા શહેરના નવલખી મેદાન ખાતેથી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સવારે 4 વાગે વડોદરા શહેરના લોકો જુસ્સાભેર અહીં ઇન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા. 1 લાખથી પણ વધુ દોડવીરોએ આજે આ વડોદરાની ઇન્ટરનેશનલ મેરેથોન 13મી આવૃત્તિમાં ભાગ લીધો હતો. ખૂબ જ ઉત્સાહ આજે વહેલી સવારથી જ વડોદરા શહેરના લોકોમાં જોવા મળી રહ્યો છે. આ આખી જ મેરેથોન જે વહેલી સવારે 4 વાગે શરૂ થઈ તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરી. વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોનની 13મી આવૃત્તિનું ફ્લેગ ઓફ કરાવી તેને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ વખતની થીમ હતી નશામુક્ત ભારત અભિયાન અને તે જ અંતર્ગત હજારો વડોદરાવાસીઓએ દોડીને સામાજિક જાગૃતિનો સંદેશો પાઠવ્યો. જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ દોડ લગાવતા નજરે પડ્યા અને યુવાઓને મેસેજ આપ્યો. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કૌમારે સૌ દોડવીરોને નશામુક્ત સમાજના નિર્માણ માટેના શપથ લેવડાવ્યા. સૌથી મહત્વનું રહ્યું આજની આ મેરેથોનમાં રાજવી પરિવારના શ્રીમતી રાધિકા રાજે ગાયકવાડ સહિત હજારો દોડવીરો અને દિવ્યાંગોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પહેલીવાર તેમાં ટ્રાન્સજેન્ડર્સ માટે પણ ગજરા રનનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ આપીને વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોનની 13મી આવૃત્તિનું પ્રસ્થાન થયું. મેરેથોનના પ્રારંભ પૂર્વે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે ઉપસ્થિત હજારો દોડવીરોને નશામુક્ત ભારતના સંકલ્પ સાથે જોડાવા અને વડોદરાને નશામુક્ત બનાવી એક સભ્ય અને સ્વસ્થ સમાજ નિર્માણ કરવા માટેના શપથ લેવડાવ્યા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ કેટેગરીમાં દોડનું આયોજન થયું છે, જેમાં 42 કિલોમીટરની ફૂલ મેરેથોન, 21 કિલોમીટરની હાફ મેરેથોન, 10 કિલોમીટરની દોડ, 5.65 કિલોમીટર ટાઈમ રન, હેરિટેજ ફન રન અને ગજરા રન, દિવ્યાંગ પેરાલિમ્પિક રન કેટેગરીનો પણ સમાવેશ થાય છે. આ દોડમાં દેશ વિદેશના વ્યવસાયિક દોડવીરોની સાથે વડોદરાની શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સભ્યો, શાળાના બાળકો અને દિવ્યાંગોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ખેલદિલીનું પ્રદર્શન કર્યું. વડોદરાના રાજવી પરિવારના શ્રીમતી રાધિકા રાજે ગાયકવાડે પણ ગજરા રનમાં સહભાગી થઈ દોડવીરોનો ઉત્સાહ વધાર્યો. આ પ્રસંગે ઘણા બધા મહાનુભાવોએ આજના આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે વિશે આપણે વાત કરીએ તો વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોરી, ધારાસભ્ય કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ, કેતન ઇનામદાર, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, આ તમામની ઉપસ્થિતિ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, જિલ્લા કલેક્ટર અનિલ ધાબેલિયા, વિવાયોના સ્થાપક પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રી, ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષ નિત્યાનંદજી સહિત સાધુ સંતોએ ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોનનો 13મો એડિશન આજે ખૂબ જ એનર્જીથી અને ખૂબ જ ઉત્સાહથી ફ્લેગ ઓફ થઈ ગયો. 21 કિલોમીટરમાં હજારોના સંખ્યામાં આપણા દોડવીરો નીકળી ગયા છે રૂટ ઉપર. થોડીક જ વારમાં 10 કિલોમીટર બી ફ્લેગ ઓફ થશે. આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે ફિટ ઇન્ડિયાની એક એમનું એલાન છે, ઝુંબેશ છે કે ફિટનેસ હશે તો આપણી પ્રગતિ થશે અને એવી પ્રગતિ થશે કે વિશ્વમાં આ ભારતનું જે અધિકારનું સ્થાન છે એ આપણે મેળવી શકીશું. તો એના માટે મેરેથોન જેવી દોડો ફિટનેસને પ્રમોટ કરે છે. તો એ બી આપણા માટે, વડોદરા માટે ગર્વની વાત છે કે હજારોની સંખ્યામાં 1,10,000 રજીસ્ટ્રેશન થઈ ગયા છે આ વખતે. તો એ સંખ્યામાં જ્યારે દોડવીરો અનેક રેસોમાં ભાગ લે તો એક ફિટનેસ તરફ આપણે આગળ વધી રહ્યા છે. જોડે જોડે આ વખતે આપણા પોલીસ કમિશનર ડૉક્ટર કોમર સાહેબે પણ વ્યસન મુક્ત ભારતનું એક સંદેશો યુવા પેઢીમાં ખાસ પહોંચે એના માટેનું અભિયાન લીધું છે. તો આપણે આજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડન બેઝ જે સંસ્થા છે એનો રેકોર્ડ સ્થાપવા બી આપણે જઈ રહ્યા છે એક વ્યસન મુક્ત ભારતના પ્લેજ દ્વારા. જોડે જોડે આપણા જ અમારા વડોદરા મેરેથોનના ટીમ મેમ્બર કૃપેશ શાહ અને એમના ગ્રુપ ખૂબ જ સુંદર આજે સંગીત આપી રહ્યા છે. ભજન ગેમિંગ આ એક નવો કોન્સેપ્ટ છે અને ભજનો અને આપણા સંસ્કૃતના શ્લોકો એનું એક યુવા પેઢીને કનેક્ટ થાય એ રીતના ઢબ, એ રીતના રિધમથી આજે અહીંયા રજૂ થઈ રહ્યો છે. અને ભારતીય સંસ્કૃતિ અને ફિટનેસ અને સ્પોર્ટ આ બધું ભેગું થાય અને એનો જે માહોલ બને એ અદ્ભુત આજે આપણે અનુભવી રહ્યા છીએ. વડોદરા મેરેથોનનો ઇથોસ છે ઇન્ક્લુઝિવિટી, સમાજના દરેક વર્ગને જોડે લેવાનું. તો આપણે આ વખતે એક નવો દિવ્યાંગ આપણી જોડે છે. દિવ્યાંગમાં 1400 થી 1500 જેટલા રજીસ્ટ્રેશન છે અને એ લોકો એમની 6 રેસમાં 6 કેટેગરી
કેટેગરીમાં ભાગ લેશે. આ વખતે આપણે ગજરા રન આપણા મહારાણી દ્વારા પ્રોત્સાહિત ગજરા રન, જેમાં LGBTQ કમ્યુનિટી પણ સમાવેશ થશે, એ આપણે વડોદરા મેરેથોનમાં આ વખતે વણી લીધું છે. તો આપણા સમાજના દરેક વર્ગને આપણે રિપ્રેઝન્ટેશન આપીએ છીએ. એ વડોદરા મેરેથોન અને વડોદરા માટે ગર્વની વાત છે. નરેન્દ્રભાઈ મોદી હંમેશા ફિટનેસને અનુલક્ષીને આખા રાષ્ટ્રના અંદર ખૂબ જાગૃતિ લાવી છે. આપણા યોગને પણ આખા વિશ્વના અંદર એમને પ્રસિદ્ધ કર્યું છે. ત્યારે વડોદરા શહેરના અંદર વડોદરા મેરેથોનના માધ્યમથી તેજલબેન અમીનના નેતૃત્વમાં અને આખી ટીમના સત્પ્રયાસથી 13 વર્ષોથી ખૂબ મોટા પાયે જ્યારે મેરેથોનનું આયોજન થતું હોય અને હજારો લાખો દોડવીરો જ્યારે દોડતા હોય ત્યારે ખરેખર આપણા સૌ માટે ખૂબ આનંદ અને ગૌરવનો વિષય છે. આવા મેરેથોનના માધ્યમથી ફિટનેસની જાગૃતિ યુવાનોના અંદર, વડીલોના અંદર ખૂબ અને આખી વડોદરા મેરેથોનની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આજે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન જે દર વખતે થાય છે, વડોદરા માટે ગૌરવની વાત છે. આ વખતે પણ 1 લાખ પ્લસ લોકો દોડવાના છે. અમે પણ આજે 5.6 ફ્લેગ ઓફ કરવાનો મોકો મળ્યો એટલે આનંદની વાત છે. અને જે માનનીય વડાપ્રધાનશ્રીનું ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું ખેલો ઇન્ડિયા, આને આપણે ગુજરાત રાજ્ય નાયબ મુખ્યમંત્રીશ્રી માર્ગદર્શનમાં વડોદરા આગળ વધી રહ્યા છે. ત્યારે આપણે તમામ હેલ્થ ફિટનેસ એજ્યુકેશન આગળ વધવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને હું તમામ મેડમ તેજલ અમીન એમની ટીમ એમને હું અભિનંદન પાઠવું છું કે આને બહુ સફળતાપૂર્વક આયોજન કર્યું છે. અને તમામ લોકોને ફિટનેસ ઉપર ફોકસ કરવા માટે પણ અમે વિનંતી કરીએ છીએ. વડોદરા શહેરવાસીઓ જે રીતે આજના કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે, હું માનું છું કે કદાચ 1 લાખથી વધારે રજીસ્ટ્રેશન થયું છે. આ વિઝિબલ અને પાલ્પેબલ છે. વડોદરા મેરેથોન ઓવર ધી યર્સ જુદા જુદા થીમ ઉપર જુદા જુદા સંદેશોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ કરે છે. તો કેટલાક વખતે માર્ગ સુરક્ષા, ત્યારે મહિલા સુરક્ષા, અને આ વર્ષે આપણે નશામુક્ત ભારત અભિયાનને આગળ વધારવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. મને ઉમ્મીદ અને વિશ્વાસ છે કે આજે એ જ મોટી સંખ્યામાં બાળકો, યુવાનો, સ્ત્રી પુરુષો પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તો શહેરવાસીઓને આ સંદેશ પહોંચાડવામાં અને વડોદરા મેરેથોન સફળ રહેશે. દરેકને શુભકામનાઓ. વન્ડરફુલ પાર્ટિસિપેશન. વડોદરા નગરી સાંસ્કૃતિક અને કલા નગરી છે, સાથે સાથે સ્પોર્ટ્સને પણ પ્રોત્સાહન આપતી નગરી છે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એનું આ 13મું એડિશન છે. 2009થી આ પ્રારંભ થયેલી વડોદરા મેરેથોન એ આજે વિશ્વભરની અંદર પ્રખ્યાત થઈ ચૂકી છે. આ વખતે પણ લગભગ 1,10,000થી વધુ લોકોએ આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું. અને આજે આપણે જોઈ શકીએ 1 લાખથી વધુ લોકો દોડવીરો આ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લેવા આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનની જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ છે એને વધુ વેગ મળી રહ્યો છે. અને આવા સુંદર આયોજન બદલ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના આયોજકો શ્રીમતી તેજલબેન અમીને એમના પૂરી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા હતા, ત્યારથી ખરા અર્થમાં ગતિ દ્વારા વિકાસને પ્રગતિ અને ગતિ દ્વારા જ શરીર સૌષ્ઠવ પ્રાપ્ત કરી શકાય છે. જે આપણી ભારતીય પૌરાણિક સંસ્કૃતિમાં પણ જેનો ઉલ્લેખ છે કે દોડવું એ આપણને ગતિ સાથે જોડે છે. અને ગતિમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય ને ત્યારે તેની પ્રગતિ ચોક્કસ નિશ્ચિત થઈ જાય છે. ત્યારે આજે વડોદરા શહેર, જેને વિશ્વના મેરેથોનના નકશા પર પોતાનું નામ હંમેશા હર હંમેશ પૂર્ણ પ્રકાશિત કરીને ઝળહળતું કર્યું છે, ત્યારે ઇન્ટરનેશનલ મેરેથોનના આયોજક એવા MG મોટર્સ અને આપણા તેજલબેન અમીન એમના આ સંનિષ્ઠ પ્રયાસોના કારણે આજે વડોદરા મેરેથોનના 13મા એડિશનમાં સમગ્ર વડોદરા 20થી 25,000 આ જે મેરેથોનના દોડવીરોથી શરૂ થયેલી આ શરૂઆત આજે 1 લાખ જેટલા લોકો આજે મેરેથોન થકી દોડશે. અને એ થકી વિશ્વમાં એક મેસેજ જનાર છે કે આપણે આપણા શરીરને ઉત્તમ સ્વાસ્થ્યની ભેટ પોતે કેવી રીતે આપી શકે છે. આજના આયોજન બદલ હું તેજલબેન અમીનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણે સૌ જાણીએ છીએ તેમ આજના આપણા કાર્યક્રમમાં આપણને સૌને પ્રોત્સાહન આપવા માટે આપણા આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પધારનાર છે. ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું છે કે આજનો ભારત દેશનો યુવાન જે સ્વપ્ન જોવે છે એ સ્વપ્નમાં
સમગ્ર વિશ્વ પોતાનું ભવિષ્ય જોવે છે, ત્યારે આજનો ભારત દેશનો યુવાન જે પ્રયત્નો કરે છે ને એ પ્રયત્નમાં પણ સર્વોચ્ચ સફળતા અને સિદ્ધિઓની શક્યતાઓને સમગ્ર વિશ્વે આજે જ્યારે સ્વીકારી લીધી છે, ત્યારે ફરી એક વખત સૌને ખૂબ ખૂબ અભિનંદન. આભાર. ખૂબ ખુશી છે. વડોદરા અગ્રેસર રહ્યું છે, સંસ્કારી નગરી છે, સ્પોર્ટ્સની અંદર વધારે પડતું અગ્રેસર છે. મેરેથોનના તમામ આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ 13મું આઈ થિંક મને ખબર છે ત્યાં સુધી 13મું મેરેથોન દોડ છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક વડોદરાના યુવાનો અને દિવ્યાંગો પણ સાથે સાથે આજે સવારે 6 વાગ્યાની પ્રભાતથી વડોદરા શહેર ચેતવંતું બન્યું છે અને ખૂબ જ શુભેચ્છા મેરેથોનના તમામ આયોજકો. આજે વડોદરા મેરેથોન છે બહુ મોટા લેવલ પર ઓર્ગેનાઇઝ થાય છે બરોડામાં, અને 13th એડિશન છે. તો આવી મેરેથોન્સ હોવી જ જોઈએ લોકો માટે, લોકોને આગળ વધારવા માટે, એમની ફિટનેસ અને ફિઝિકલ ફિટનેસ અને મેન્ટલ ફિટનેસ માટે. ત્યારે કેમ કે જ્યારે લોકો ઇન્ડિવિજ્યુઅલી દોડે છે તો લોકોમાં આટલું બધું જીસુ નથી હોતું, એક મોટિવેશન નથી મળતું. પણ જ્યારે તમે ટીમ સાથે દોડો તો તમને એક મોટિવેશન મળે, કનેક્શન્સ વધે અને ધીમે ધીમે તમે આ વસ્તુને કન્ટિન્યુ કરવા ચાલુ કરો. અને જ્યારે તમે ફિઝિકલી ફિટનેસ વધારવાનું કામ કરો તો તમારી મેન્ટલ ફિટનેસ વધે અને તમે એક હેપી લિવિંગ લાઈફ જીવી શકો છો. દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ બહુ સારો સપોર્ટ મળ્યો છે સિટી પરથી. આપણે જોયું હમણાં જે ફૂલ મેરેથોન અને હાફ મેરેથોન ફ્લેગ ઓફ થયા, ઘણા પુષ્કળ લોકો દોડ્યા છે અને આપણે નેક્સ્ટ ફ્લેગ ઓફ માટે વેઇટ કરી રહ્યા છે જે 5:15 છે. એઝ યુઝ્યુઅલ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે આ વર્ષે પણ રેકોર્ડ પાર્ટિસિપેશન થશે અને સિટીનો આટલો સહયોગ મળે છે તો એની માટે બધા માટે બહુ આભારી છે. દિવ્યાંગો જોડાયા છે, એ લોકોની પણ સ્પેશિયલ રન રાખવામાં આવી છે, એ લોકોને પ્રોત્સાહિત કરવાના નવો પ્રયત્ન છે. આપણે વડોદરા માટે આપણે બધી કમ્યુનિટીને સાથે લઈને ઓર્ગેનાઇઝ કરીએ છીએ. આપણે દિવ્યાંગ કેટેગરીને રાખ્યા છે, ગજરા રન આ વર્ષે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો આખું ઇન્ક્લુઝિવિટીનું થીમ લઈને આપણે ચાલીએ છીએ, એટલે બધા એવરીબડી ફીલ્સ પાર્ટ કે દે આર પાર્ટ ઓફ ધ પ્રોસેસ. મજા આવે છે, અમને ઉપકાર આવે છે, અમને એક સમાજના નાગરિક તરીકે ઓળખાણ આપી છે મોદી સાહેબને. પ્લસ અમે જીતીને બતાવું. મારું નામ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ રોહિત છે. હું દેવનગરમાંથી રહું છું. આ 5 વર્ષથી મેરેથોનમાં રમવા આવું છું. પહેલો બીજો નંબર આવે જ છે મારો. આ મેરેથોન બહુ જ સરસ કરે છે. મેરેથોનમાં મને રમવામાં બહુ જ ઉત્સાહ છે. આ મેરેથોનમાં હું ભાગ લઉં છું દર વર્ષે. બહુ મજા આવે છે અને વડોદરા એક એવું શહેર છે કે તેમાં દિવ્યાંગોને પણ જોડે લઈને ચાલે છે અને એમાં દરેક કેટેગરી મેન્ટલ રિટાર્ડેડ, ઓર્થોપેડિક, બ્લાઇન્ડ બધા લઈને ચાલે છે. દરેકને અલગ અલગ ઇવેન્ટ છે અને બધાને મેડલ પહેરાવે છે. વેધર હી ઇઝ વિનિંગ ઓર નોટ દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પ્રાઇઝ તો આપે જ છે પણ દરેકને મેડલ પહેરાવે છે. એ બહુ સારી વસ્તુ છે. દરેક દિવ્યાંગો સવારે 3 વાગ્યાના અહીંયા આવે છે બહુ ઉત્સાહથી. ઇવન બહારગામથી પણ લોકો આવે ગુજરાતના પણ. અને આ એક એવી જગ્યા છે કે જ્યાં